અતઃ શ્રી કડવું 24 ઓખા વીર વેદના વર વરવાને યોગ્ય થઈને પ્રગટ્યા સ્ત્રીના ચેનજી ઓખા કહે છે ચિત્રલેખાને વાત સાંભળ મારી બેનજી સૈયર શું કીજે હાહારે અનિહારે કે વિષ ધોડી ધોડી પીજે તડલા કેમ લીજે મારી બેની રે દોષ કર મને દીજે આજ મારે ભૂંડું જોબન્યું મદપૂરણ મારી કાયજી પિતા તે ઈચ્છે નહીં મારો કુવારો ભાવ કેમ જાય રે સાસરે નિત્ય જઈને આવે મુજ સમાણીજી હું અપરાધણ હરખે પીડાણી આંખે ભરું નિત્ય પાણી રે એ રે દુખે હું દુબળી અને અન્ન ઉદક ન ભાવેજી આ વાસરૂપી સૂર્યે સૂતા નિદ્રા કઈ પેરે આવે રે જળ વિનાની વેલડીને પાત્ર વિના જેવું અન્ન રે ભરથાર વિના ભામની એ તો દોહલા કાઢે ધન રે ધન્ય હશે કામનીને જેણે કંઠે કંઠ ગ્રહી રાખ્યો જી હું અભાગણીએ પરણ્યા પિયુનો અધર સુધારસ નવ ચાખ્યો રે મર જાદા માટે માણસ કરે આંખોનો અણસારો જી તે સુખ તો મેં સ્વપ્ન ન દીઠું વ્યર્થ ગણો જન મારો જી સ્વામી કેરો સંગ નહીં શ્યામાને એથી બીજું શું નરતું જી હવે નવ રહી આશા પરણ્યા કેરી મુજ જો બંજાય ઝુરતું રે બીજી વાત રૂએ નહીં મુજને ભરથાર ભોગમાં મંજી આહી પુરુષ આવે પરણું નવ પૂછું જોશીને લગન રે વચન રસિક કહેતા તરુણી ભાવે આવે લટકતી ચાલે જી પ્રેમ કટાક્ષે પિયુને બોલાવે હૃદયા ભીતર સાલે રે સુખ દુઃખ કર્મે કર્યું છે હું લેવાય મારે પાપેજી બંધો ગરી મારા કર્મે કરી સૂડીએ ચઢાવી મારા બાપે રે મર કલડે મુખ મધુર વચને મર જાદા નવ આણીજી શાક પાક પિયુને નવ પીરસ્યા આઘો પાલવ તાણી રે અકળ ગતિ છે ગોવિંદજીની શું ઉપજશે બેનીજી ગોપાલને ગમતું થાશે મનડું મારું રહે નહીં રે અતઃ શ્રી કડવું 25 ઓખાને ચિત્રલેખા દ્વારા સલાહ ઓખાને કહે ચિત્રલેખા જો તું તો સાંભળ બાળ સ્નેહી જો આપણે મોટા મા બાપના છોરું જો કેમ કહીએ કાળું કે ગોરું જો બેની લાંછન લાગે કુળમાં જો પ્રતિષ્ઠા જાય એક પળમાં જો અમે તો તમ પાસે ન રહીએ જો જય બાણાસુરને કહીએ જો વાત બાણાસુર રાય જાણે જો આપણા બેનનો અંત જ આણે જો મને મેલી ગયો તારી પાસે જો તારો બાપ રહ્યો વિશ્વાસે જો તુજમાં દિશે છે અપલક્ષણ જો કોઈના કરવા દર્શન ઈચ્છે જો બહેની છોકરવાદ ન કીજે જો તારા બાપ થકી જો બીજે જો તને દેખું છું મદમાતી જો નથી પેટ ભરી અન્ન ખાતી જો તારું વચન મુને નથી ગમતું જો બન્યું હશે સૌને દમતું જો કામ વ્યાપે સર્વ અંગે જો બહેની રહીએ પોતાના ઢંગે જો તું તો બેઠી નિહાળે પંથ જો કારાગૃહમાં ક્યાંથી હશે કંથ જો તે તો મુનિને આંખમાં ગાલી જો માથે છાણા થાપી ચાલી જો હું પૃછે કામનું કારણ જો બહેની રાખજે હૈયામાં તારણ જો તું તો જુએ લોકમાં ઓઠા જો વામણું ક્યાંથી પામશે કોઠા જો બેની ડગલા ન ભરીએ લાંબા જો ઉતાવળે ન પાકે આંબા જો આવતો ચૈતર માસ એમ કરતા જો પછી ઓખા વ્રત આચરતા જો મારી ઓખાબાઈ સલુણા જો નિત્ય અંજમે અલુણા જો દીપક બાળેને અવરીએ સુવે જો માત ઉમિયાને આરાધે જો થયું પૂરણ વ્રત એક માસે જો કોઈ જાણે નહીં એકાંતે જો આવાસ એક સ્તંભ વિશે વ્રત કીધું ઓખાય રે સ્વપ્નમાં સંજોગ સ્વામીનો ભટ્ટ પ્રેમાનંદ ગાય રે અથ શ્રી કડવું 26 ગૌર્યમાની પૂજા બાઈ તું કુંવારી હું એ કુંવારી સાંભળ સૈયર વાત ગૌર્યમાની પૂજા કરીએ તો પામીશું નાથ કોણ માસે કોણ દહાડે ગૌર્યમાની પૂજા થાય મને કરી આપો પૂતળા પૂજું મોરી માઈ ફાગણવદ બીજના દહાડે કરવું રે સ્થાપન ચૈત્રી સુધી ત્રીજના દહાડે કરવું ઉત્થાપન ભોય સૈયા પાથરી સંદેસરાના ફૂલ પૂજી અર્ચી ઓખા માગે જે વસ્તુ અમૂલ્ય અથ શ્રી કડવું 27 ગૌર્યમાં માગો રે મારા બાપના રાજ માતા સદાય સોહાગણી ગૌર્યમાં માગું રે મારા ભાઈના રાજ ભાભી તે હાથ ઝુલાવતી
ગૌર્યમાં માગુરે મારા સસરાના રાજ, સાસુને પ્રજા ગણી. ગૌર્યમાં માગુરે દિયર જેઠના રાજ, દેરાણી જેઠાણીના જોડલા. ગૌર્યમાં માગુરે તમારી પાસ, અખંડ હેવા તન કાટડી. ગૌર્યમાં માગુરે હું તો વારંવાર, ચાલો ચૂડો ને રાખડી. ગૌર્યમાં માગુરે સરખા સરખી જોડ, માથે મનગમતો ધણી. અથ શ્રી કડવું 28. ઓખા ગૌર્યમાને ઠપકો આપે છે. એક દહાડો ચિત્રલેખાને ઊંઘ આવી સાર, વાસી પુષ્પે કરતી પૂજા ઓખા દો નિર્ધાર. એટલે ચિત્રલેખા જાગીને જુએ તો વાત બની વિસ્પરીત, વાસી પુષ્પ જટાવ્યા દીઠા થઈ રહી ભયભીત. વાસી પુષ્પે પૂજા કીધી નહીં પામે ભરથાર, ભરથાર જો હું નહીં પામું તું સાંભળ મોરી માય. આલે તારા પૂતળા મારી પૂજે છે બલાય, ઉપર પાણી રેડીએ તો આ પૂરા ધોવાય. ઊંચેથી પછાડીએ ભાંગી ભૂકો ન થાય, તું આ લેરે તારા પૂતળા મારી પૂજે છે બલાય. 15 દહાડા પૂજા કીધી બોલાવ્યા નહીં બોલે, તું તો બહેન કહેતી હતી જે નહીં ગૌર્યમાં તોલે. પકવાન પેંડા મેલીએ તો કકડો કોઈ ન ખાય, તું આ લે તારા પૂતળા મારી પૂજે છે બલાય. અતઃ શ્રી કડવું 29. શિવના લીધે વારણા જેને નેત્રે બળ્યો કામ, ત્રિપુરા દૈત્યને વિદાર્યો હું તો કેમ મેલું શિવનું નામ. શિવ અખંડાનંદ જેણે ગંગાધારી શેષ, ભાગીરથ તપથી ઉઠ્યા હું કેમ મેલું તે ઈશ. શિવ ભોળો સુએ શમશાનમાં ચોડે ત્યારે રાખ, માગે ભિક્ષા વ્રત આપે તેને લાખ. અતઃ શ્રી કડવું 30. ઉમિયાજીની મુલાકાતે ઓખા અને શિવજી જાય છે. હિમાચળનો ભાણેજ ભાઈ ગણપતિ મારે વીર, મહાદેવની પૂજા કરીએ મન રાખીને ધીર. ખેતરી ગતમાં ઓખા ચાલ્યા તેનો કહું વિસ્તાર, સ્નાન કરીને કામનીએ તો સજ્યા સોણ શણગાર રે. નેપુરે વાજે વિછવા ગાજે ઝાંઝરનો ઝંકાર, નાગદમણી ઝૂમડું ને વળી ઉર 51 હાર. ચડાવ ચૂડલો ઝૂલતી દામણી, દામણીએ ચકલીઓ ચાર, પગે પાવલા નેપુર વાજે ઘૂઘરીનો ઘમકાર. વાડે વાડે મોતી પરોબ્યા મોતી શેરો 16, દર્પણ લીધું હાથમાં ને મુખે ભર્યા તંબોળ. પકવાન થાળ મોતીએ ભર્યો માહે શ્રીફળ ફોફળ પાન, આંક ધતુરો અંગ થયો શંખાવલી નિર્વાણ. આકાશ માર્ગે પક્ષેણી તે વેગે ચાલી જાય, ઇન્દ્ર કેર્યું વિમાન ચાલે એવી તે શોભાય. મહાદેવને પાર્વતી બેઠા પાસા રમતા સાર, મહાદેવ કહે છે પાર્વતીને સો આવી કોઈ નાર. શિવ કાંઈ ઘેલા થયા એ બાણ તણી કુમાર, હવે તું એમ જાણે છે ને કરશે અંગીકાર. પાર્વતીએ મન વિચાર્યું હવે તો વંઠી વાત, મહાદેવજીને કામી જાણી લોચને દીધો હાથ. ત્રીજું લોચન ઉગાડ્યું શંકરને લલાટ, પાસે આવી ઓખા દીઠી લજ્જા પામ્યા તાત. તેણે સમય ઓખા આવી ઉમિયાને લાગી પાય, આવડી ઉતાવળી થઈ આવી નહીં પામે ભરથાર. અતઃ શ્રી કડવું 31. ઓખાની ઉમિયાજીને સાપ નિવારણ માટે વિનંતી. ઓખા કહે અમે પેઠા પાણીમાં તરવા તુંબા રહ્યા, હું આવી સમુદ્ર વચમાં તુંબા ફૂટી ગયા. ઓખા કહે છે તરસ લાગી મારા તનમાં, સરોવરે તીરે હું ગઈ, પીવા ઝબોડી પાય મારા ભર્યા સરોવર ગયા સુકાઈ. આણીશ તીરેથી અમે અળગા થયા પેલી નવ ગયા, કરમ તણે સંજોગે અમે મધ્ય જળ વચ્ચે રહ્યા. હું તો આવી ઈશ્વર પૂજવા સામો દીધો સાપ, પરણ્યા પહેલા રંડાપણું થયું મારા કિયા જન્મના પાપ. ઉમિયા તું તો મારી માવડી છોરું છે ના દીજો દે, માવિત્ર તમો કેમ છૂટશો હું તો પુત્રી તમારી તે. ઓખા વિરહ વેદના. પ્રેમે પ્રદક્ષિણા કરીને કરજોડી ઊભી બાળ, પાર્વતી કહે માગ્ય વર હું આપું તે તત્કાળ. ઓખા વળતું વચન બોલી હરખશું તેણી વાર, માતા મુજને આપીએ મારા મનગમતો ભરથાર. 3 વાર માગ્યું ફરી ફરીને વર આપો આદિશ, લાજ મૂકીને ઓખાવલી તવ ચઢી પાર્વતીને રીસ. નિર્લજ થઈ તે કામ જ કીધું માટે દઉં છું તુજને સાપ, જા પરણજે 3 વાર તું એમ બોલ્યા પાર્વતી આ. વળી ત્રીજે કહ્યું ને તેરસે તારે 3 હજો હરથાર,
સાપ એવો સાંભળીને કંપી રાજકુમાર, પુરુષને નારી ઘણેરી, તું સાંભળ મોરી માય, નારીને તો પુરુષ બીજો શ્રવણે ન સુણ્યો જાય. સુંદર માધવ માસ આવશે દ્વાદશીનો દન, ત્યારે સ્વપ્નમાં આવી પરણશે પ્રાણ તણો જીવન. તું જાગ્યા કેડે ઓળખશે, તુને કહું છું સત્ય વિવેક, 3 વાર તું પરણશે પણ વરનો એકનો એક. વર પામી ઓખાબાઈ ચાલ્યા મંદિર માળ્યા સાર, અરે બાઈ હું પરણી આવી સુંદર ભરથાર. એમ કરતા ઓખાબાઈના દિન ઉપર દિન જાય, સુંદર માધવ માસ આવ્યો દ્વાદશીનો દિન. સુંદર સજ્યા પાથરી શણગાર્યું ભોવન, આ સ્વપ્નાંતરમાં આવશે મુજ પ્રાણ તણો જીવન. સંધ્યા થઈ રવિ આથમ્યો, આથમ્યો કશ્યપ તન, હજુ એ ન આવ્યો પ્રાણ તણો જીવન. પહોર રાત વહી ગઈ ને હજુ ન આવ્યું કોઈ, ઉમિયાજીએ વચન કહ્યું તે રખે મિથ્યા હોય. વાઈને બારી ડોલે ખડખડાટ બહુ થાય, ન આવ્યા ઓ આવ્યા કહીને તુરત બેઠી થાય. તમો આવ્યા તે હું જાણું છું, મારી સગી નણંદના વીર, બોલ્યા વિના નહીં ઉગાડું હડે છે મને ધીર. વીણા લીધી હાથમાં ને ગીત મધુર ગાય, ચેન કાંઈ પડે નહીં ને ભણકાર બહુ થાય. તેવામાં એક બારણું ખડખડવા લાગ્યું જ્યારે, ઓખાબાઈએ તો દોટ કરી દ્વાર ઉગાડ્યું ત્યારે. બાણાસુરે મહેલ રચ્યો છે તેનો સ્તંભ જ એક, તે તણો પડછાયો ને ઓખા નજરે દેખ. ઓ પેલા આવ્યા છો તમ ઉપર જાઉં વારી, બોલ્યા વિના તો નહીં બોલાવું હું છું ગળવંતી નારી. બાણાસુર જો જાણશે તો લેશે બેવના પ્રાણ, સાને કાજે અહીં ઊભા છો સાસુના સંતાન. ઓખાબાઈ તો માળિયામાં પાડે છે બકોર, ઈશ્વરને પાર્વતીએ ગગને સાંભળ્યો સોર. ઈશ્વર કહે છે ઉમિયાજીને કોણ રૂવે છે નાર, ઉમિયા કહે છે મહાદેવજીને ઓખા રૂવે નિર્ધાર. વચન આપણું મિથ્યા કરવા બેઠી બાણ કુમાર, તામસી વિદ્યા મોકલી તે નિંદ્રાનો ભંડાર. મધ્યરાત તો વહી ગઈ ને મિંચાણા લોચન, સ્વપ્નાંતરમાં આવી પરણ્યો પ્રદ્યુમનનો તન. અતઃ શ્રી કડવું 32. ઓખાને સ્વપ્નમાં દેખેલ ભરથાર. સ્વપ્નાંતરમાં દીઠી સોરઠિયાની જાન રે, સ્વપ્નાંતરમાં વડ સસરો ભગવાન રે. સ્વપ્નાંતરમાં તે ખડકે ભીંડળ ચૂડી રે, સ્વપ્નાંતરમાં ઓખા દેશે છે અતિ રૂડી રે. સ્વપ્નાંતરમાં વરત્યા છે મંગળ ચાર રે, સ્વપ્નાંતરમાં આરોગ્ય કંસાર રે. સ્વપ્નાંતરમાં કરે છે પિયુજી શું વાત રે, ઓખા હસી હસી તાળી લે હાથ રે. ચિત્રલેખા ભરી રે નિંદ્રામાંથી જાગી રે, ઓખાબાઈને કોણ કરમ ગતિ લાગી રે. ઓખાબાઈને નાટક ચેટક લાગ્યું રે, તે કેમ કરી થાય અળગું રે. જાગ જાગ ઓખા જાગ રે, જે જોઈ તે માગ રે. ઓખા ભરી રે નિંદ્રામાંથી જાગી, અંગો અંગ અંગીઠી લાગી. ફટ પાપણી સિદ્ધને જગાડી, મને ભર્યા અમૃતમાંથી કહાડી. ફટ પાપણી એ શું કીધું, અમૃત લઈને વિસ જ દીધું. બીડી પાનની અર્ધી કરડી, ખાધી મન વિના મુખ મરડી. જુઓ મારા કરમની કરણી, વર્ષે મેલી ગયા મુને પરણી. મારા પિયુને જે મતી આવી, મારા નાથ ગયા રે રિસાવી. મેં તો કરમહીણી કહાવી, નહીં તો થાય ન દશા આવી. સખી તારા હૈયા કેરો હાર, આણી રે આપો આણી વાર. અતઃ શ્રી કડવું 33. સ્વપ્નમાંથી જગાડી. સૈયર શત્રુ સે થઈને લાગી, મને સ્વપ્નમાંથી જગાડી રે હો. ઉમિયાનો વર આજ સફળ થયો જે, જમતા દહાડી દહાડી રે હો. અધવચ કૂવામાં મુજને ઉતારી રે, વચ્ચેથી તરત મેલ્યું વાઢી રે હો. બાગ બગીચામાં ફૂલ ફૂલ્યા છે રે હો, ફૂલ મારી તંડણાની વાડી રે હો. પ્રેમાનંદ પ્રભુ જાતા ન ઓળખ્યો હો, છેતરી જાય છે દહાડી દહાડી રે હો. સૈયર રે ભૂંડી સૈયર, શત્રુ સે થઈને લાગી, મને સ્વપ્નમાંથી જગાડી રે હો. અતઃ શ્રી કડવું 34. ચંદા તું તો જીવો કરોડ વરસ, સ્વપ્ને થયો સંજોગ. સાપ દઉં છું સૂરજ દેવતા, મુજ જાગે પડ્યો વિજોગ. સપનામાં મારા પિયુજી શું અમે કરતા લીલા લહેર. અમૃત રસ હું પીતી હતી તેમાં તે મેલ્યું ઝેર. કંથ વિજોગણ કામની ગઈ પંડિતની પાસ,
તમને કહું છું પંડિતો, એક દિન કિતના માસ. ફરી ફરી પંડિત એ કહે, સાંભળ ઓખા કરજોડ, એક પળ પીયું વિના લાગે વરસ કરોડ. ઓખા પૂજે ઓ પંખીડા, તારી બે પાંખો માગીશ, હું સજ્જનને મળી તારી પાંખો પાછી દઈશ. પાંખો પ્યારી પંથ વેગળો, તારો પિયું કોણ જ દેશ. કોણ રંગે તારો પિયું હશે, પહેરે કોણ જ વેશ. લેખ લખ્યા છઠ્ઠી કણા, તે મટી કેમ જાય. કર્મે લખ્યું તે ભોગવે, તેની પક્ષ કરે જદુરાય. મધ્ય નિશા સમેરે, માળિયામાં રોતી રાજકુમાર. ક્યાં ગયો રે બાઈ મારા સ્વપ્નનો ભરથાર. મીંડણ મારું ક્યાં ગયું રે બાઈ, મારો ચૂડલો હતો જે હાથ. પિતામાં ઢળી ગયું બાઈ, મારે અમૃત આવ્યું જે હાથ. પિયું પરદેશિયા રે, ભૂંડા મને લીધી છે નવસાથ. આજ વેરણ થઈ રે બાઈ, મારા સ્વપ્ના કેરી રાત. લાવ સખી વિષ પીવું રે બાઈ, મારો કાઢું પાપી પ્રાણ. હવે હું કેમ કરું રે બાઈ, મને વાગ્યા વિરહના બાણ. પાપી મારો જીવડો રે, મુને માગ્યા ન આવે મરણ. ઓખા બાઈ તો ઘણો રડે ને પડતા મૂકે ધરણ. રોતા રોતા જ્યાં ગયા રે, ઓખા બાઈએ રોપ્યું વાડીવન. જઈને પૂછ્યું દુમને રે, ક્યાંય મારો દીઠો પ્રાણ જીવન વાડીવન. તું ગુણ વેલડી રે બાઈ, જોને કર્મ વિચાર. તું આધારે વૃક્ષને, હું છું નિર્ધાર. નાથ મેલી ગયા રે બાઈ, કોણ જન્મના પાપ. આજે વેરણ થઈ રે બાઈ, મારા સપના કેરી રાત. જોબન મેં તો જાળવ્યું રે, જાણ્યું મારા પ્રભુને ભેટ કરીશ. જો પ્રભુ નહીં મળે રે, હું તો મારા પ્રાણ તજીશ. અતઃ શ્રી કડવું 35. ચિત્રલેખા દ્વારા ઓખાની સલાહ. ઓખા રૂબે ચિત્રલેખા વિનવે, ઘેલી સૈયર નવરોય. સ્વપ્ને દીઠું જો નીપજે, તો દુઃખ ન પામે કોઈ. જડ વલોવે માખણ નીપજે, લુખું કોઈ નવ ખાય. મને વહાલી હતી સખી, તું તો ચિત્રલેખાય. વેરણ થઈ વિધાત્રી, એણે આડિયા લખ્યા આંખ. એકવાર આવે મારા હાથમાં, તો ઘસીને વાઢું નાખ. કરમ લખાવે તે લખે, ભરીને મેલ્યો આંખ. કરણીના ફળ ભોગવો, તેમાં વિધાત્રાનો સૌભાગ. વિધાત્રી આપે તેને, લક્ષ દિયે ન આપે તેને છેક. એકવાર પોકારે બારણે, તેને પુત્રી જન એક. લાંચ લઈ લખતી હોય તો આપત સૌથી પહેલું. મારા પિયું વિજોગણ જાણતી, મારું મરણ લખાવતી વેલું રે. અથ શ્રી કડવું 36. સ્વપ્ન સાચું ન હોય, સૈયર મારું સપનું સાચું ન હોય. એક રંક હતો તે રાજ્ય પામ્યો, સપનાંતરમાં જાર રે. હસ્તી ઝૂલે તેને બારણે, રથ જોડ્યા પરમ વિશાળ રે. જાગીને જોવા જાય ત્યારે, ગંધર્વ ન મળે એક. સ્વપ્ન સાચું ન હોય, સૈયર મારું સપનું સાચું ન હોય. નિર્ધન્યો તે ધન પામ્યો, સપનાંતરમાં સાર. તેને દેશ વિદેશ વહાણ ચાલે, વાણોતર જે અપાર. જાગીને જોવા લાગ્યો ત્યારે, કોને લાવે પાસ. સપનું સાચું ન હોય, સૈયર મારું સપનું સાચું ન હોય. મૂરખ હતો તે સ્વપ્નાંતરમાં, ભણ્યો વેદ પુરાણ. જાગીને ભળવા જાય ત્યારે, મુખ ન આવડે પાષાણ. સપનું સાચું ન હોય, સૈયર મારું સપનું સાચું ન હોય. એક વાણિયો તે સ્વપ્નાંતરમાં, વેગે પામ્યો બાળ. જાગીને જ્યારે જોવા જાય ત્યારે, કોનું લાવે બાળ. સપનું સાચું ન હોય, સૈયર મારું સપનું સાચું ન હોય. અતઃ શ્રી કડવું 37. ઓખાના સ્વપ્ન ભરતારને ચિત્રલેખા ચિત્ર દ્વારા આલેખે છે. ચિત્ર ચાળીને, વાનો વાળીને, રંગ ભળીને, પટ મેલીને, લેખણ લાવીને, કર્મા સાહીને, રંગ ભરતી રે ચિત્ર કરતી રે. હવે સ્વર્ગના લોક લખાય રે, લખ્યા સ્વર્ગલોકના રાય રે. સુરલોક લખ્યા ને ભૂરલોક લખ્યા, જમલોક ને તપલોક લખ્યા. સત્યલોક લખ્યા ને વૈકુંઠ લખ્યું, ગણલોક લખ્યા, ગાંધર્વ લખ્યા. હવે ઓખાબાઈ તમે ઓરા આવો ને, આમાં હોય તો આવીને બોલાવો રે. ઓખા આવી કાગળમાં જોઈ રે, એ તો રાતે લોચન રોય રે. બાળ્ય બાળ્ય આ તો નથી ગમતું રે, એણે રણવગડામાં મેલો જઈને રમતું રે. ચિત્ર ચાળીને, વાનો વાળીને, લેખણ લાવીને, કર્મા સાહીને, રંગ ભેળીને, પટ મેલીને, હવે પાતાળ લોક રખાય રે. અતડ લખ્યું વિતળ લખ્યું તેણી વાર રે.
લખ્યા પાતાળ લોકના રાય રે, નાગલોક લખ્યા તેણી વાર રે. વાસુકી નાગ લખ્યા ને ત્રિસ્વક નાગ લખ્યા, પુંડરીક નાગ લખ્યા ને મણિધર નાગ લખ્યા, શેષ નાગ લખ્યા તેણી વાર રે. મારી ઓખાબાઈ સલોણી ઓરા આવો ને, આમાં હોય તેને હસીને બોલાવો ને, બળ્યું બળ્યું એનું દર્પ રે, હું શું સ્વપ્નાંતરમાં પરણી આવા સર્પ રે. આ તો કાળા લીલા પીળા સાપ રે, લખનારી ચિત્ર લેખા તારા બાપ રે. ચિત્ર ચાળીને વાનો વાળીને, દીવો બાળીને કાજળ પાડો ને, હવે મૃત્યુ લોક લખાય રે, લખ્યા મૃત્યુ લોકના રાય રે. અજમેર લખ્યું ને અલી આર લખ્યું, મુલતાન લખ્યું, મારવાડ લખ્યું ને ખોરાસન લખ્યો, ને બંગાળ લખ્યો ને એક મુખા લખ્યા ને અષ્ટમુખા લખ્યા. સ્વાન મુખા લખ્યા, માંજર મુખા લખ્યા, હસ્તમુખા લખ્યા ને ગંધર્વ મુખા લખ્યા. લખી વનસ્પતિ ભાર 18 રે, ઓખા આવી જુઓ પરથાર રે, બાય કાગળ લખ્યો તે તારો પાડ રે, હું શું સ્વપ્નાંતરમાં પરણી આવા ઝાડ રે. બાય લખતા તે લેખણ તૂટી રે, ખડિયામાંથી રસનાઈ ખૂટી રે, થયા કાગળોના અંબાર રે, તને સ્વપ્નથી લાદ્યું સાર રે. અતઃ શ્રી કડવું 38. ઓખા પોતાનું સ્વપ્ન વર્ણવે છે. સોરઠ દેશે સોહામણો, મુજને જોયાના કોડ, રત્નાગર ગોમતી ત્યાં રાજ કરે રણછોડ. સોરઠ દેશે સોહામણો, ન ચડ્યો ગઢ ગિરનાર, ન નાહ્યો ગંગા ગોમતી, એનો એળે ગયો અવતાર. સોરઠ દેશે સોહામણો, ઢેલ કેલ કરંત, ગંગો દગ ભરી કંચુકી, રાય હરિ ચરણે ધરંત. સોરઠ સુગઢ માનવી, રાજનીત નિત કરે વહેવાર, એ નગર રહે માનવી, તેને ઊભા ઊભા જુહાર રે. આજે રે સ્વપ્નમાં દીઠી ગોમતીની તીર રે, આજે સ્વપ્નમાં દીઠા હળધરજીના વીર રે. આજ સ્વપ્નમાં દીઠા સુંદર ભરથાર રે, તેમાં અડધા ઊંઘ્યા ને અડધા જાગતા રે. અતઃ શ્રી કડવું 39. ઓખા પોતાના ભરથારને ચિત્ર દ્વારા ઓળખે છે. ચિત્ર ચાળીને વાનો વાળીને, રંગ ભેળીને પટ મેલીને, રંગ ભરતી રે ચિત્ર કરતી રે, લેખણ લાવીને કર્મા સાહીને. હવે સોરઠ દેશ લખાય રે, ત્યાં નગર લખ્યું દ્વારકાય રે, લખી જાદવપતિ રાજધાની રે, તેની શોભા સુરત સમાણી રે. લખ્યો જાદવ પરિવાર રે, ઉગ્રેસન લખ્યા તેણી વાર રે, કૃતવમાં લખ્યા, સાત્વિક લખ્યા, ઓધવ લખ્યા ને અકુર લખ્યા, વસુદેવ લખ્યા તેણી વાર રે, ઓખા આવી જુઓ ને પરથાર રે. બાય તે તો એંધાણ મળ્યા રે, આ ગરડાને માથે પડ્યા રે, તેને માથે મુગટ કુંડળ કાન રે, એવા જો લખ્યા ભગવાન રે, ઓખા આવી જુઓ ને પરથાર રે. બાય તેના સરખું રૂપ ને તેના ચાળા રે, મારી નાથજી ગોરાને આ અતિ કાળા રે, તેને વડ સસરો સૌ કહેતા રે, હું પરણી ત્યારે ચોરી સાહીને રહેતા રે. લખ્યા કૃષ્ણ તણા કુમાર રે, 1,80,000 રે, એથી આગળ લખ્યા તેણી વાર રે, ઓખા આવી જુઓ ને ભરથાર રે. એ તો રીછડીના બાળ રે, એના માથે મોટા વાળ રે, એની કુળમાં મારો કંથ રે, એને ધાવણના છે દંત રે. એ તો રૂપાળો ને ઊંચો છે, એને મોઢે નથી મૂછો રે, ત્યારે લખ્યા પ્રદ્યુમન રે, ઓખાનું માન્યું મન રે, જાણે હોય ન હોય રે, મુજને પરણ્યો તેનું મોય રે, અને સગો સસરો સૌ કહેતા, હું પરણી ત્યારે મારી પાસે રહેતા રે. એમ કહીને અનિરુદ્ધ લખ્યા, ક્ષણો ન લાગી વાર રે, મુખ મરડી ઊભી રહી, બાય એ તો મારો પરથાર રે. અતઃ શ્રી કડવું 40. ઓખા ચિત્રલેખા જોઈ વિહવળ બને છે. ચિત્રલેખાના હાથમાંથી પેલું લખ્યું પૂતળું જે, પ્રેમ આણી ઓખાબાઈએ ઝૂંટી લીધું તે, કર્મા લઈને કામની કાંદે છે આલિંગન, માળિયામાં મેલી ચાલ્યા પ્રાણ તણા જીવન. આણી વાર હું નહીં જાવા દઉં, મેં ઝાલ્યો છેડો, મારા પિયુજી પરવરો તો મુજને જલ્દી તેડો. ચિત્રલેખા એણી પેર બોલી સજોડે છે જોડ, તે તો પહોંચાડ્યા દ્વારકામાં આત્રો ચિત્રમણાના ઘોડા રે. અતઃ શ્રી કડવું 41. આપો આણી એ વર મુને આપો હો આણી, નહીતર કાઢું મારો પ્રાણ, એ વર મને આપો હો આણી.
મેં તો સપને દીઠો છે છો ગાડો રે, તેની પાંપણનો છે ચાડો રે. મારું મનડું હરિયું લટકાડે, તે વર મને આપો હો આણી. જેના દીર્ઘ બાહુ આજાન રે, મકરાકૃત કુંડળ કાન રે. અંગે શોભે એ ભીનેવાન, તે વર મુને આપો હો આણી. જેના લક્ષણ 20 મુને પરણી ગયો જે કાળ રે. તેને વરસ થયા 10 વાર, તે વર મુને આપો હો આણી. વરની લટકતી ચાલ રે, મને પરણી ગયો છે કાલ રે. તેને ટપકું કીધું ગોરે ગાલ રે, તે વર મુને આપો હો આણી. રાજે પિતાંબર પરિધાન રે, મુને કહેતો ગયો નહીં નામ રે. ત્યારે કીધા સરે મારું કામ, તે વર મુને આપો હો આણી. ચિત્રલેખા બોલી વાણ રે, સૈયર કેમ થઈ અજાણ રે. બાઈ દ્વારકા તે જાય કોણ, તે વર મુને આપો હો આણી. કોટ કાંગરે ચામુંડાઈ રે, 56 કરોડ તે ચોકી માય રે. ચક્ર જળ હળતું ત્યાંય રે, મુને મારે હેલાય માય, તે વર મુને આપો હો આણી. અતઃ શ્રી કડવું 42 ભરથાર લાવી આપવા ઓખા ચિત્રલેખા વિનવે છે. ઓખા કહે છે સુણ સાહેલી, લાવ્યા કંથને વહેલી વહેલી. બાઈ તું છે સુખની દાતા, લાવીએ સ્વામી સુખ સાતા. ચતુરાને કહે ચિત્રલેખા, ભાઈ આણ્યા ઉપાય કેવા. દૂર પંથ છે દ્વારામતી, કેમ જવાય મારી વાત. જી શકે ન રાય ચક્ર, રક્ષણ કરે સુદર્શન ચક્ર. જાવું જોજન સહસ્ત્ર 11, તારા કેમ આવે ભરથાર. નયણે નીરની ધારા વહે છે, કર જોડી કન્યા કહે છે. બાઈ તારી ગતિ છે મોટી, તને કોઈ ન કરી શકે ખોટી. સૈયર સૈયરને હોય વહાલી, મેં જમણા હાથે ઝાલી. આપણે બેવ જણ સંગાથી, પ્રાણદાતા છે વિધાત્રી. મા બાપ વેરી છે મારા, મેં આચરણ સેવ્યા છે તારા. વિધાત્રી તું દીન દયાળ, એમ કહી પગે લાગી બાળ. કીધો ચિત્રલેખાએ વિચાર, જાવા દ્વારકા મોજાર. ચિત્રલેખાને ધારણ દીધી, પછી દે પક્ષીણીની કીધી. અતઃ શ્રી કડવું 43 ચિત્રલેખા અનિરુદ્ધને પલંગ સાથે ઉપાડી લાવે છે. ચિત્રલેખા કહે ઓખાબાઈ, મારે દ્વારકા જાવું. પ્રભુના ઘરમાં ચોરી કરવી, નથી લાડવો ખાવું. 11 સહસ્ત્ર જોજન જાવું, હરવા શ્રી જુગદીશ. સુદર્શન ચક્ર જો મળે તો છેદે મારું શીશ. બાઈ તુજને તાણતો નવ પડે રે, જેમ તેમ વહેલી થાને. લાવ્ય મારા કંથને, તું ખોટી થાય છે સાને. જાતિ વેળા ઓખા કહે છે, મારો છે વરરૂડો. કર્મે મળ્યા છો કુંવારા, માટે રખે પહેરતા ચૂડો. ચિત્રલેખાએ કહેવા માંડ્યું, મનમાં રાખો ધીર. તું સ્વપ્નમાં પરણી ગયો, મારી માડી જાયો વીર. ત્યારે ઓખા કહેવા લાગી, જોઈ રહી વાટડી. મારો વર રૂડો જાણી, રખે ઓઢતી ઘાટડી. હું નહીં ઓઢું ઘાટડી, તું એસી બોલી વાત. તું સ્વપ્નમાં પરણી ગયો, મારી માડી જાયો ભ્રાત. એવું કહીને ઉપડી તે પવન વેગે જાય. આકાશ માર્ગે સંચરી, પહોંચી ગોમતી માય. ગોમતીમાં મર્દન કર્યું ને વિચાર્યું તે ઠામ. પ્રભુના ઘરમાં ચોરી કરવી નહીં એકલાનું કામ. પછી તેણે નારદ મુનિ સંભાળ્યા, તત્ક્ષણ આવ્યા થાય. કહે રે મુજને કેમ સંભાળ્યો ચિત્રલેખાબાઈ. બાણાસુરની દીકરીને લાગ્યું છે સ્વપ્ન, અનિરુદ્ધ છે જે વરી ગયો, વિવળ થયું છે મન. ચોરી કરવા હું આવ્યું, સુદર્શન આડું થાય. તે માટે તમને સંભાળ્યા, કરવા મારી સહાય. નારદ કહે છે ઓરે બાઈ, એમાં તે શું કામ. એક તામસી વિદ્યા એવી ભણાવું, ઊંઘે વધુ ગામ. ચિત્રલેખા કહે સાચું કહ્યું, પણ છેતરવા જગદીશ. મહેરેદાર સુદર્શન ચક્ર મળે તો છેદે મારું શીશ. ચક્રને ચિંતા નવ કરશો, જે માર્ગે જાશે ચોકી કરવા. તેને માર્ગે હું જઈશ, બેસાડીશ વાતો કરવા. પછી તામસી વિદ્યા ભણાવી, જીભે જપતી જાય. 64 કળામાં ચામુંડા તે ડળક ડોલું ખાય. ગામ તો ધારણ પડ્યું, ઊંઘ્યા સઘળા લોક. ચિત્રલેખા નગરમાં પેઠી, મૂકીને મનનો શોક. નારદે વિચાર્યું, ચિત્રલેખા અનિરુદ્ધને લઈ જશે. શિવને સાંભળ્યો વઢશે, જોવા જેવું થાશે. ચક્ર ચોકી કરતું આવ્યું, માર્ગમાં નિર્ધાર. તે માર્ગે સામા મળ્યા, નારદ બ્રહ્મકુમાર. નારદ કહે છે ને દહાડી જાય છે ફરવા. એક ઘડો વાર બેસને, મુજની સાથે વાતો કરવા.
તું ને હું તો ક્યાં મળીશું, તું સાચી કહે ને વાત, કોઈ દહાડો મુજને સંભાળે દ્વારિકાના નાથ. ચક્કર મુખથી બોલ્યું વળી મારું તે ધન ભાગ્ય, તમારા દર્શનનો તો ક્યાંથી પામું લાભ. ભોળું ચક્કર સમજ્યું નહીં, બેઠું નિરાંત લઈ, પેલી નારી નગરમાં પેઠી ચોરી કરવા ગઈ. જ્યોતિ જ્યાં ગઈ કૃષ્ણ તણું રે ભુવન, ત્યાંથી આઘેરી પરવરી જ્યાં પોઢ્યો પ્રદ્યુમન. ત્યાંથી અઘેરી પરવરી મહાવિષ્ટિ કેરો વીર, સોળ ગાળીને પહોઢ્યો મહાધનુષ ધારી ધીર. હમણાં એને જો હું જગાડું મારા મરી કરે કકડાઈ, માથે હિંડોળો લઈ લીધો ને ઉલટ અંગ ન માય. જુગત અંબે જે જુગત અંબે કરતી તે જાય, હિંડોળો લઈ જાતા દીઠો નારદે ત્યાંય. હિંડોળો લઈ પરવરીને સમર્યા વૈકુંઠ રાય, પવન વેગે સંચરી આકાશ માર્ગે જાય. બે ઘડીમાં આવી પહોંચી સોણિતપુર મોજાર, તે ઠેકાણે નારદજીએ મન કર્યો વિચાર. એ જ્યારે ગઈ ત્યારે હું એ મારે જાઉં, તેનું કામ કર્યું હું ખોટી સિદ્ધને થાઉં. નારદ કહે છે ચક્કરને તું નીકળ્યું ચોકી કરવા, આવડી વારે મૂર્ખ કેમ બેઠું મુજ સાથ વાતો કરવા. નારદ કહે છે ચક્કરને ઉઠ જોને તારું ગામ, કાલે પછી ચોરી થશે તું ન લઈશ મારું નામ. આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય, ઓખાબાઈ તો વાટ જુએ છે મંદિર માળિયામાંય. માથા ઉપર ઢોલ્યો છે આનંદ મનમાં સાર, ભલે આવી હું ઝઘડું ભરથાર રે. અતઃશ્રી કડવું 44. ભરથારનું કહેલું ન માનવાથી ઊંઘ્યા પિયુને જગાડીએ, પર નિંદ્રામાંથી ઉઠાડીએ મન સંગાથે એવા બીજીએ, બ્રહ્મ હત્યા તો સીધરીજીએ. ભરથાર પહેલી ભામની જે અન્ન રાંધીને ખાય, વાગોળ થઈને અવતરે ઊંધે મસ્તક ટંગાય. ભરથાર પહેલી ભામીની સુવે સજ્યા માય, આંધળી ચાકરણ અવતરે પડે માર્ગ માય. ભરથારનું કહ્યું જે ન માને આપમતી જે નારી, તે તો નારી અવતરે કાંઈ બિલાડી મંજારી. ભરથારનું જે કહ્યું ન માને તરફોડા કંદ, હડફાઈ કૂતરી અવતરે એને માથે પડશે જન. ઓખા કહે છે ચિત્રલેખાને તું તો બોલે આપ, પિયું પોઢ્યો હોય પારણે કરડવા આવ્યો હોય સાપ. અતઃશ્રી કડવું 45. અનિરુદ્ધ મંદિરમાં માળિયામાં જાગૃત થાય છે. ત્રિચરિત્ર અનેરડા કોઈ તેનો ન લહે મર્મ, ત્રિસામને ભોળવે પણ ખોયો પોતાનો ધર્મ. ઓખા કહે છે ચિત્રલેખાને હાવે ના બોલીશ આડું, તું કહે તો મારા પિયુને પગ ચાંપી જગાડું. ચિત્રલેખા કહે ઓખાબાઈ આવડી ઉતાવળી શું થાય, એ મોટાનો કુંવર કહાવે કાંઈ ખસે હથિયાર. ઓશી કે જઈ જોવા લાગી તો મોટી એક ગદાઈ, ઉપાડીને અળગી કીધી ઓખા ચાંપે પાય રે. અતઃશ્રી કડવું 46. મહાબળિયો તે જાગ્યો તેનો બળનો નાવે પાર રે, હરુડ હાક મારી કીધો છે હોંકાર રે. ડડક ડડક ડાકલા વાગે ઠારો ઠાર રે, આ તો ન હોય રે મારા બાપનું ગામ રે. દ્વારકામાં વસે સઘળા વૈષ્ણવ જન રે, અહોરાત્રિ બેઠા કરે છે ત્યાં સૌ કીર્તન રે. અહીંયા લાદ કેરા ચકરડા તે હોય અપાર રે, ભૂત પૈરવ જોગણી અસુર કોઈની નાર રે. ડાકણી છો સાકીની છો કોણ છો બલાય રે, ચિત્રલેખા કહે છે વીરા ખમ્મા ખમ્માય રે.